આ તરફ વાત મહેસાણા જિલ્લાની કરીએ, જ્યાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વિસનગર અને વેજાપુર સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પાણી ભરાયેલા છે। ટીબી રોડની સાથોસાથ બોમ્બે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। આ સિવાય વિસનગરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ કયા પ્રકારની સ્થિતિ છે, વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન આઘોરી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, કયા વિસ્તારમાં કેટલા પાણી ભરાયા છે, શું સ્થિતિ? વહેલી સવારથી જ મહેસાણા જિલ્લાની અંદર વરસાદનું આગમન થયું, ત્યારબાદ વિજાપુરની અંદર જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારબાદ વિજાપુરની આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે વિજાપુરની અંદર કઈ રીતે વરસાદ વરસ્યો। વિજાપુરના તમામ રોડ છે, ખેતીવાડી ઉત્પાદન બજાર માર્કેટ છે, આપ જોઈ શકો કઈ રીતે અહીંયા વરસાદ વરસેલો જોવા મળે છે। હું ટ્રેક્ટર દ્વારા આપને બતાવીશ કે કઈ રીતે આ તમામ રોડ ઉપર આગળ સુધી જે છે 2 થી 2.5 કિલોમીટર સુધી પાણી ભરેલા જોવા મળે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે હાલમાં પાણી ભરેલા છે તેના આ દ્રશ્યો છે। જોઈ શકો કઈ રીતે આ તમામ દુકાન હોય, મકાન હોય કે પછી સોસાયટી, તમામ નાકા ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરેલા જોવા મળે છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો ટ્રેક્ટર દ્વારા હું અંદર જઈ રહ્યો છું જ્યાં પાણી ભરેલા દ્રશ્યો છે। આપ સમજી શકો છો જે રીતે વહેલી સવારે વિજાપુરની અંદર જળબંબાકાર થયો, વરસાદ થયો ને ત્યારબાદની આ પરિસ્થિતિ, રોડ હોય, રસ્તા હોય કે પછી દુકાનો હોય, તમામ જગ્યાએ પાણી ભરેલા જોવા મળે છે। સામે આ દુકાનો છે તેના પર આ દ્રશ્યો આપ જોશો કે આ તમામ દુકાનોની અંદર પાણી છે। કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં પણ પાણી છે। આ તરફના પણ દ્રશ્યો આપ સામે જોઈ શકશો કે જે રોડ છે ત્યાં સુધી પાણી જ પાણી। તો આ તરફના આ દ્રશ્યો બતાવીશ કે આપ આ તરફ પણ જોઈ શકો નાના નાના ભૂલકાઓ જે છે પાણીમાં સરોવર હોય તેની ગોળ પાણીની અંદર નહીં રહ્યા છે। અહીંયા લગભગ 2 થી 2.5 ફૂટ રોડ ઉપર પાણી છે। આ તેના દ્રશ્યો છે। એટલે એવી રીતે અસ્મિતા આપણે એક્ચ્યુઅલી દ્રશ્યો વિજાપુરના બતાવી રહ્યા છે કે વિજાપુરની અંદર કઈ રીતે જળબંબાકાર થયું છે। વહેલી સવારે લગભગ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો ને ત્યારબાદ આ વિજાપુરની પરિસ્થિતિ જોવા મળી છે। વિજાપુરનો ટીબી રોડ હોય, વિજાપુરનો સરદાર ચોક હોય, વિજાપુરની મુખ્ય બજાર હોય કે વિજાપુરનો ગોવિંદપુરા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર હાલ ક્યાંક ને ક્યાંક પાણી ભરેલા જોવા મળે છે। હું જે ટ્રેક્ટર ઉપર બેઠો છું તેના દ્રશ્યો છે। આપ સમજી શકો છો કે ટાયર ડૂબાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો જે આગળનું ટાયર છે તે ક્યાંક ને ક્યાંક આખું ડૂબાયેલું જોવા મળે છે। જે રીતે વરસાદનું આગમન થયું છે અને વરસાદના આગમન સાથે આ દ્રશ્યોમાં જોશો કે કઈ રીતે અહીંયા પાણી ભરાયેલા છે। સામે પણ આ દ્રશ્યો જોઈ શકશો। SBI બેંક તરફ જવાનો રસ્તો છે, ત્યાંનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। હરીશ સોસાયટી છે, કપૂર સોસાયટી છે કે ઋષિકેશ સોસાયટી છે, તમામ જગ્યાએ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। મુખ્ય રસ્તાના તમામ રસ્તા ઉપર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પરેશાન છે। નગરપાલિકા હોય કે પછી તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરી કરી છે તેના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાંથી 2 થી 2.5 કિલોમીટર સુધી આ જ રીતે પાણી ભરાયા છે। જે વાહનો, ભારે વાહનો પસાર થાય છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં પસાર થાય છે। જે પણ ગાડી પસાર થઈ છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં પસાર થાય છે। પાછળ હું દ્રશ્યો બધા કે ગાડી આવેલી છે તેના આ દ્રશ્યો છે। આપ સમજી શકો છો કે આ ગાડીના કઈ રીતે તેની અંદર પાણી આવેલું છે। આ જોઈ શકો છો તે ગાડી જે પસાર થાય છે આ તેના દ્રશ્યો છે। ક્યાંક ને ક્યાંક પાણી આવતા આ જે ગાડી છે તે તેમાંથી પસાર થઈ ગઈ છે। આ તરફની સોસાયટી હું આપને બતાવીશ કે હર્ષિત જે સોસાયટી છે તેના ગેટ સુધી પાણી, અંદર પાણીના ગોટે ઘૂસે એટલા માટે વ્યવસ્થા કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી લોકોના ઘર સુધી પહોંચાશે। મહાદેવજીનું મંદિર છે, આપ સમજી શકો મહાદેવજીના મંદિરના પગથિયા સુધી પાણી પહોંચાશે। આ દ્રશ્યો છે વિજાપુરના। વિજાપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। નગરપાલિકાએ જે કામગીરી કરી છે તેના દાવા પોકળ સાબિત થશે, કારણ કે અહીંયા તમામ વિસ્તારમાં પાણી ભરેલા જોવા મળે છે। કેટલાક વાહનો પાણીમાં બંધ થયા છે। સામે પણ આ સોસાયટી છે, દુકાનો છે, દુકાનોની અંદર પાણી ઘૂસાશે। આ તેના દ્રશ્યો છે। અહીંયા ટ્રેક્ટર દ્વારા અમે પહોંચ્યા ત્યારે સમગ્ર પરિસ્થિતિ જોવા મળી છે કઈ રીતે અહીંયા પાણી ભરેલા જોવા મળે છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ચારો તરફ પાણી જ પાણી છે। જે રીતે વહેલી સવારે વરસાદનું આગમન થયું અને વરસાદના આગમન સાથે જે પાણી ભરાયા છે તેના આ દ્રશ્યો જોવા મળે છે।
અહીંયા ઝૂલેલાલ પાર્ક છે, સામે આપણે બધા ક્યાં ઝૂલેલાલ પાર્ક સોસાયટી છે, આ તેના દ્રશ્યો છે કઈ રીતે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે. જલારામ સોસાયટી, હું આ તરફ બતાવીશ કે આ જલારામ સોસાયટી છે, તેની અંદર પણ પાણી ભરાયા છે. ગાડીઓ ક્યાંક ને ક્યાંક પાણીમાં પડેલી જોવા મળે છે. આ જ રીતે ક્યાંક ને ક્યાંક તમામ વિસ્તારમાં પાણી ભરાય છે. પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. પાલિકા જે કામ કરી છે પ્રી મોન્સૂન તે પોકળ સાબિત થઈ છે. પાણીનો નિકાલ નથી થયો, તેના કારણે વરસાદ રોકાય 1 કલાક કરતાં વધુ સમય થયો છે, પરંતુ હજુ સુધી પાણી ઓસરા નથી. કૈલાસ કૃપા સોસાયટી, વિજાપુરની કૈલાસ કૃપા સોસાયટી છે, તેના આ દ્રશ્યો છે, આપ સમજી શકો છો કે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળે છે. આ જ રીતે આ તમામ વિસ્તારની અંદર પાણી ભરતા ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન બન્યા છે. લોકોની હાલત કફોડી બની છે. લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. વહેલી સવારથી વરસાદનું આગમન થતાં ક્યાંક ને ક્યાંક સ્કૂલો બંધ છે, દુકાને લોકો જઈ શકતા નથી. આજે શનિવાર છે, વહેલી સવારથી લોકો જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હોય ત્યારે તમામ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં રહેવા મજબૂર બને છે. સામે દુકાનદાર છે તે પોતાની દુકાનમાંથી પાણી બહાર નીકાળ્યા છે. આ તમામ મકાનો હોય, દુકાનો હોય કે ઘર હોય, ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાયેલા જોવા મળે છે. સામે પણ જે તમામ જે દુકાનો છે ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એબીપી અસ્મિતાની ટીમ લગભગ આથી 1 કિલોમીટર સુધી આગળ આવી છે. ત્યાં સમગ્ર જળબંબાકાર જોવા મળી છે. આ જ પરિસ્થિતિ વિજાપુર શહેરની થયેલી જોવા મળશે, કારણ કે જે પરિસ્થિતિમાં વરસાદ થયો અને ત્યારબાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી હારૂન, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો અત્યારના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ડીસાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. તો બનાસકાંઠામાં વરસાદી માહોલ છે. બનાસકાંઠા કે જ્યાં આ સિઝનનો ઓછો વરસાદ ખાબક્યો અને ત્યાંના ખેડૂતોથી માંડી અને ત્યાંના સ્થાનિકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, હાથ તાળી આપતા હતા મેઘરાજા, પરંતુ અંતે મહેરબાની વરસાવી રહ્યા છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ ડીસા અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. રસ્તા ભીંજાયા છે. સંવાદદાતા વસંત તિરગર ફોન લાઈન પર જોડાયા છે. વસંત, ડીસા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે, કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો, કેટલો વરસાદ? બિલકુલ, વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. જો વરસાદની વાત કરવામાં આવે તો પાલનપુર, અંબાજી, દાંતા સહિત ડીસા પંથકમાં પણ હાલ ધોધમાર વરસાદ છે તેની શરૂઆત થઈ છે. ખાસ કરીને પવન સાથે આ વરસાદ વરસતા હાલ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જોકે જે વિઝિબિલિટી છે તે ઘટી જતા વાહન ચાલકો હાલ મુશ્કેલીમાં છે. ડીસાની વાત કરવામાં આવે તો ડીસાના કંસારી, બાઈવાડા સહિતના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 15 દિવસ બાદ આ વરસાદની શરૂઆત થતા બાજરી, મગફળી સહિતના જે ખેતી પાકો છે જેને ફાયદો થશે. જી આભાર વસંત, જોડાઈ તમામ જાણકારી આપવા માટે. તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમમાં 5061 ક્યુસેક પાણીની આવક. ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોને ફાયદો થશે. તો ડેમમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં 5061 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ખેડૂતોના પાકને ફાયદો થશે. આ સાથે સિંચાઈનું પાણી આગામી સમયમાં ખેડૂતોને આ ડેમમાંથી મળી રહેશે, જેના કારણે તેમનામાં ખુશીનો માહોલ સર્જાયો છે. તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. દાંતીવાડા ડેમ. પાટણ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વહેલી સવારથી વરસાદી માહોલ. પાટણ અને સિદ્ધપુરમાં વરસાદ વરસી રહ્યો છે. પાટણના રૂની, કમલીવાડા, ખલીપુર, કુણઘેરમાં વરસાદ નોંધાયો છે. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ. સિદ્ધપુરના કાકોશી, બિલિયા, ચાટાવાડા, નાગવાસણ, કલ્યાણા, કુંવાસ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં આજે મેઘાવી માહોલ સવારથી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાટણ અને સિદ્ધપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્રીજા દિવસે સતત વરસાદથી ત્યાંના રહીશોને રાહત મળી છે.